હોમિયોપેથિક મેડિસિન ની વાત કરતા હોય તો આપણને શું છે કે અમુક વસ્તુ યાદ આવી જોઈએ. જેમ કે શું, પેટમાં નાના બાળકોની મેડિસિન છે. 1.5 વર્ષથી 12 વર્ષ એટલે નાના નાના બાળકો, 1.5 વર્ષથી 12 વર્ષ સુધીના બાળકો, એમાં બી શું, કરમિયાના અંદર પેટમાં કરમિયા હોય, પેટમાં દુખતું હોય, નાભીની આસપાસ સંડાસમાં કરમિયા નાના હોય, પાતળા કરમિયા આવતા જતા હોય, ખંજવાળ આવતી હોય, નાકમાં બાળક ખંજવાળ કરતું હોય, નાકમાં આંગળીઓ નાખતું હોય, ચહેરો ફિક્કો હોય, થોડું એનેમિયા, લોહી ઓછું હોય, એક ગાલ લાલ હોય, એક ફિક્કો હોય, રાત્રે ઊંઘમાં દાંત કચકચાવતું હોય, એટલે અમુક ખંજવાળ કરતું હોય નાકમાં બી. અમુક આવા જે કર્મિયાના જે લક્ષણો હોય એ બધા દેખાઈ જતા હોય દર્દીમાં. હવે બીજું કે શું છે કે કર્મિયાના તો ખરા જ, પણ જો એનું આ બધા લક્ષણો દેખાય પણ એનું મેન્ટલ જે સિમ્ટમ્સ છે એ દેખાઈ આવવું જોઈએ, તો જ આ મેડિસિન અપાય. મેન્ટલ સિમ્ટમ્સ શું છે કે એક વખત એનામાં ચીડચીડાપણું એટલે કે ગુસ્સાપણું, ઇરિટેબિલિટી જો આવી ગઈ તો પછી એ બાળકને શાંત થાય નહીં, રડવા માંડે કે ગુસ્સો કરવા માંડે કે ચીડચીડાપણ બતાવી દે, તો ક્લિનિકમાં બતાવે કે ઘરે બતાવે કે ગમે ત્યાં બતાવે, ત્યારે શું છે કે તમે રડવા બી માંડી પડે. ત્યારે એટલે આવા ગુસ્સાવાળા ગમે તેવા લક્ષણો દેખાય, રડવા માંડે, ચીડચીડાપણું બતાવે, આમ ગુસ્સો બતાવે, તો તમને એવું થઈ જાય કે બસ આને હવે બહાર કાઢી મૂકો. એના પર દયા ના આવે, પણ એને પર એવું થઈ જાય કે બસ તું હવે એને લઈ જા. એવું જ્યારે આપણા મનમાં આવી જાય, એવું બાળક આપણા ક્લિનિકમાં આવ્યું હોય કે આપણા ઘરમાં હોય, જ્યારે આપણને એવું થાય કે ભાઈ આ બહાર કાઢે તને સારું, એ કોઈ રીતે શાંત જ ના થાય. એને ઉંચકીને લઈને ફરો, થબડાવો, કે કશું વસ્તુ માંગે તો આપો કે ફેંકી દે. એટલે એને આમ તો આવા બાળકો શું છે, જે વસ્તુ ના હોય એની જીદ કરે, અને પછી આ માંગો તો તમે એને આપો એ વસ્તુ તો પાછું ફેંકી દે. એટલે બ્રાઇનામી બી આ લક્ષણ છે. પણ આવું કંઈક દેખાઈ જાય કે શું, એને બસ આપણને એવું થઈ જવું જોઈએ કે બસ આને બહાર ફેંકી દો, અહીંયાથી બહાર કાઢો. એવું આપણને બી ગુસ્સો આવી જાય. તો કે આવું કોઈ બાળક દેખાય આપણા ક્લિનિકમાં કે આપણા ઘરમાં, એ તો પછી સીના એ બાળકને અસર કરી શકે છે. એમાં પણ શું છે કે કોઈ કાળે એને શાંત કરાવી ના શકાય. એ રડવા મળે તો એને શાંત ના થાય, કે ગુસ્સો કરે તેને શાંત ના કરાવી શકે આપણાથી. તો તમે શું છે સીના આપી શકો છો. હવે સીનામાં આખું કોન્સ્ટિટ્યુશનલ આખા લક્ષણો દેખાવા જોઈએ. એક તો કર્મિયાના જે અમુક લક્ષણો આપણે અગાઉ કીધા, એ પેટમાં આવું હોય, પેટમાં દુખતું હોય, ખંજવાળતું હોય, રાત્રે દાંત કચાવતું હોય, અને આ પણ મેન્ટલ સિમ્ટમ્સ તો દેખાવું જ જોઈએ. કે જો મેન્ટલ સિમ્ટમ્સ આવું જો કોઈ કાળે શાંત ના થાય, એ ના દેખાય, તો મેડિસિન અસર ના કરે. એટલે કે મેન્ટલ સિમ્ટમ્સ આ હોવું જોઈએ. અને પછી બીજા કોઈ બી લક્ષણો આવતા હોય, બીજા પેટમાં જે કોઈ એક્યુટ બીજા કોઈ કન્ડિશન બનતી હોય, બીજા અન્ય ગમે તે લક્ષણો હોય, પણ જો આ આખું આવું કોન્સ્ટિટ્યુશનલ એનું બંધારણ ને આવા સિમ્ટમ્સ બધા મેચ થઈ જાય, તો પાછળના બીજા કોઈ બી લક્ષણોમાં એક વખત સીના આપી શકાય છે. તો હવે જે આટલી બધી ઇરિટેબિલિટી હોય ને, તો તમે બીજી બી મેડિસિનો છે આમાં, કે બાળકોમાં તો શું છે કે આ જ મેન્ટલ એનું કન્ડિશન જ જોવી પડતી હોય છે. તો એક કેમોમિલામાં તમે શું જોઈ શકો કે જ્યારે કેમોમિલા પણ ચીડિયું છે, એ બી ગુસ્સાવાળું, એને બી તમે કોઈ કાળે શાંત ના કરાવી શકો. પણ એને શું છે કે એને બી તમને જોઈને એમ થાય કે ભાઈ આને બહાર કાઢો ને, આ થાક આને અહીંથી બહાર ઉઠાઈ લો. એમ દયા ના આવે આપણને, એમ થાય ચાલ ભાઈ જાને બહાર કાઢો આને. તો પણ એમાં કેમોમિલામાં શું ફરક છે કે બાળકને તમે એક વખત ઊંચકીને લઈને આમ બહાર નીકળો અને ઊંચકીને લઈને ફરો, તો બાળક એક વખત કેમોમિલાનું તો શાંત થઈ જાય. ધારો કે રડતું હોય કે ગુસ્સો કરતું હોય, તો એક વખત તો એ શું એની કન્ડિશન એ ચૂપ થઈ જાય. કાં તો રડતું હોય તો ચૂપ થઈ જાય, કાં તો ગુસ્સો કરતું હોય તો ચૂપ થઈ જાય. તો કેમોમિલામાં આટલો ફરક છે કે ગમે તે એને ચીડચીડાપણું હોય કે ગમે તેવું હોય, પણ એક વખત જ્યારે એને ઊંચકીને લઈને ફરો તો એ શાંત થઈ જાય. આર્સેનિકમાં બી આવું ચીડચીડિયાપણું છે, પણ આર્સેનિકમાં બી શું છે કે જ્યારે દાંત આવવાના હોય ને, ત્યારે એ બી બહુ જ એની કન્ડિશન ખરાબ થઈ જાય. અને આર્સેનિક તો આમે એવો દર્દી જેવો છે, પેશન્ટ જ એવું છે કે જે બસ રેસ્ટલેસ હોય, એ બધાને એના ઘરવાળાને બધાને હેરાન જ કરતું હોય છે. બધાને તમે ગમે તેને વસ્તુ આપો,
તો એ કહે કે આ કેમ આવું કેમ આપ્યું, એ કઈ વસ્તુ માંગે તો આવી નથી જોઈતી ને આવું જોઈતું હતું ને આ કેમ આપ્યું. એટલે બસ એને શાંત ના એને તમે એને કોઈ બી રીતે શાંત ના કરી શકો એમ. એ બસ કઈ ને કઈ ભૂલ જ કાઢશે. રૂમમાં બેઠો હશે તો કે આવું કેમ આ ટીવી, એટલે બસ શાંત ના કરી શકો. એ શાંત ક્યારે થાય કે તમે ઉંચકી લઈને એને જોર જોરથી ફરો તો કઈ કે એ શાંત થાય. એટલે આ મેન લક્ષણ છે કે કેમોમિલાને તમે ઉંચકી લઈને ફરો તો શાંત થાય. આર્સેનિક બી ઉંચકીને જોર જોરથી ફરો, ઉંચકી લઈને જોર જોરથી ફરો તો શાંત થાય. અને આ શું કહેવાય, સીના તો શાંત જ ના થાય. તો આવા કઈ લક્ષણો મેન્ટલ સિમ્ટમ્સ દેખાય તો બીજા ગમે તે રોગો હોય, ગમે તે રોગમાં તમે ગમે તે રોગ હોય, શરદી ખાંસી તાવ ઝાડા ઉલટી, તો તમે એક વખત તો સીના, કેમોમિલા, આર્સેનિક વિચાર કરી શકો છો મેન્ટલ સિમ્ટમ્સ દેખાતું હોય તો, પ્રોમિનન્ટ હોય તો. હવે ચીડચીડાપણમાં બીજી બી મેડિસિન છે જેમ કે એન્ટીમ ક્રૂડ અને એન્ટીમ ટાટ. હવે એન્ટીમ ક્રૂડમાં અને એન્ટીમ ટાટમાં કેવું હોય છે કે તમારી જેવું દર્દી તમારા ક્લિનિકમાં ઘૂસે, તમે બાળકને લઈને આવ્યા હોય તો જેવું તમે એની સામે નજર કરો કે એની સામે ટચ કરો તો એમાં પણ એ ચીડચીડાપણ બતાવે. હવે ચીડચીડાપણ એટલે ગુસ્સો વ્યક્ત કરે. તમે એની સામે ટચ કરવો, એની નાડી તપાસવા જાવ કે એની સામે જુઓ તો આવું કોઈ દેખાઈ જાય તમને કે જેવું આપણા ક્લિનિકમાં બાળકને લઈને આવ્યા હોય અને આપણે એની સામે જોયું, કેમ કે અપરિચિત વ્યક્તિઓથી એન્ટીમ ક્રૂડ અને એન્ટીમ ટાટમાં જોઈને બી ગુસ્સો આવે. એને ટચ કરો તો એને વાત કશું એને ગમે નહીં. આ ટચ કરો કે એની સામે જોવે તો એ ગુસ્સો બતાવતું હોય તો પછી વાતો કરવાનો તો સવાલ જ નથી ને. એને પ્રશ્નો શું પૂછવાના? આમાં જ એ ગુસ્સો ચીડચીડાપણું બતાવે. હવે આ બેમાં એવું હોય છે, ડિફરન્સ શું હોય છે કે આમાં ટંક જોવાની હોય છે. પેલું કેમો સીનામાં જીભ ચોખ્ખી હોય છે, જ્યારે આ એન્ટીમ ક્રૂડ ને એન્ટીમ ટાટમાં શું જીભ કોટેડ ટંક હોય છે. એટલે ઘારી, આપણે નહીં કહેતા કોટેડ ટંક, વ્હાઈટ મિલ્ક જેવી કોટેડ ટંક હોય છે. આ થોડો ફરક આપણને દેખી શકાય છે. પછી બીજો ડિફરન્સ જોવો હોય તો શું છે કે એન્ટીમ ક્રૂડ પેટને લગતી મેડિસિન છે, પેટને લગતી, જ્યારે એન્ટીમ ટાટ ફેફસાને ખાંસીને લગતી મેડિસિન છે. ખાંસીને લગતા કોઈ સિમ્ટમ્સ હોય તો એન્ટીમ ટાટ આપી શકો છો. આ પેલું મેન્ટલ સિમ્ટમ્સ પ્રોમિનન્ટ હોય તો, અને આ પેટના લક્ષણો હોય, ડાયરિયા હોય, પેટમાં દુખાવે, ઉલટી હોય તો તમે એન્ટીમ ક્રૂડ આપી શકો છો. પછી સીના, સેનિકુલા બી એક હોય ગુસ્સે બહુ બતાવે છે, પણ સેનિકુલા અને સિલિસિયા બી ગુસ્સે બતાવે છે. પણ એમાં શું હોય છે કે સેનિકુલામાં શું કે અહીં માથામાં ને પાછળની ભાગમાં પરસેવો થતો હોય છે, સિલિસિયામાં બી પરસેવો થતો હોય છે. તો એ બેમાં શું હોય છે કે સિલિસિયા કવરિંગ ઈચ્છતું હોય છે. ગમે તેવું કન્ડિશન હોય એ કવરિંગ કરીને, માથે ટોપી પહેરે, આમ એને ઠંડી બહુ લાગતી હોય એટલે એ કવરિંગ કરીને આવે. સેનિકુલામાં શું છે, તમે એક વખત એને ગુસ્સે થઈ ગયું હોય તો એને થોડું લાડ કરો, પિચકારો, કેમ બેટા કેમ કેમ આવું કરો તો એક વખત તો એ શાંત થઈ જાય. એક વખત તો એને પછી વાત કરવા બી લાગે આપણી પાસે. એટલે આ એનો એક ફરક છે કે થોડું એને થાબડવાથી કે થોડું એને પ્યાર પંપાળવાથી, હા બેટા હા આમ ના કરશો આમ ના કરશો, તો સેનિકુલા બેબી થોડું શાંત થઈ શકે છે. પછી પ્રવીણ, ઓ પ્રવીણ 5 મિનિટ બેહવા કે છે. પછી સેનિકુલાનો તો આ રીતે ડિફરન્સ થઈ શકે છે. અંદર લઈ લેજે. હવે બીજું એક લક્ષણ એવું છે કે આમાં આ મેડિસિનમાં કે એક નેટ્રમ્યુટ નહીં, ઝાડામાં વપરાય છે. ડાયરિયામાં શું હોય છે કે પાણી જેવા ઝાડા હોય છે અને દુખાવો બહુ થતો નથી. દુખાવો અને પેટના સહારાથી એને થોડું સારું લાગે, એટલે પેટના દબાઈને સૂંઘે તો એમાં પોડોફાયલમ છે. આ સીના મેડિસિન આ બીજું લક્ષણ છે, તો બી તમે આ મેડિસિન વાપરી શકો છો. હવે આમાં ડાયરિયા તમે થોડીક ઓફેન્સિવ ઝાડા તો રેપટરીનો યુઝ કરવો પડે છે. રેપટરી એટલે શું કે ડાયરિયા લખો, ડેન્ટિશન લખો
ડ્યુરિંગ ડેન્ટિશન લખો, ડાયરિયા ઓફન્સિવ લખો, રેપર્ટરીમાં લખો તો અમુક 4-5 મેડિસિન આવી જાય. ડાયરિયા ગ્રીન કલરના લખો તો અમુક મેડિસિન આવી જાય. ડાયરિયા પેઇનફુલ લખો, ડાયરિયા પેઇનલેસ લખો તો અમુક મેડિસિન. એટલે અમુક 4-5 મેડિસિન આવતી હોય, એમાંથી તમને જે વ્યવસ્થિત લાગે એ મેડિસિન કરો. હવે એન્ટીમાં ટાર્ટમાં એક મેન્ટલ સિમ્ટમ્સ છે કે શું કે બાળકો માટે વાત કરી છે, એટલે કે ભાઈ કોઈ નજીક જ્યારે એને શું છે કે કોઈ બી નજીક વસ્તુ જે નજીક હોય ને એને પકડી જ લેતું હોય છે. આપણા ક્લિનિકમાં આવે તો એને નીચે મૂકે, આમ છે તો આમ પકડી લે, એટલે એ ડાયરેક્ટ બેસતું હોય તો આમ પકડીને જ રાખે, એને ટચ પકડીને કડક પકડીને બેસે. આ એનું બીજું સિમ્ટમ્સ છે, તો એન્ટીમ ટાર્ટ વિચારી શકો. પછી પલ્સેટિલામાં તો મેન્ટલ સિમ્ટમ્સ જોવા જઈએ તો બાળકો શું છે કે દયનીય હાલત હોય, એમને જોઈને દયા આપતી હોય, એ લોકો સહાનુભૂતિ, એમાં ચીડચીડાપણું ના હોય, આપણને દયા આવી જાય, આપણે ચીડચીડાપણું ના હોય, એમાં સહાનુભૂતિ ઈચ્છતું હોય, એટલે કે રડતું હોય તો આમ દયનીય હાલતમાં રડે અને આપણને એને લાડ કરવાનું મન થાય, તો એ પલ્સેટિલા. પછી નેટ્રમ્યુરમાં શું છે કે એ સહાનુભૂતિ ના ઈચ્છતું હોય. નેટ્રમ્યુર શું છે, બસ આમ શાંતિ બેસી રહે, એને એનું દર્દ કોઈને બતાવવા ના માંગે, એ એકદમ કોઈની પાસે સહાનુભૂતિ ઈચ્છતું નહીં. પલ્સેટિલા શું, સહાનુભૂતિ બાળક હોય ને તો સહાનુભૂતિ ઈચ્છે છે, તમારી સામે આવશે, આમ થોડું ધીરે ધીરે રડશે અને તમે એને પ્યાર કરો, તમે એની લાગણી આલો, એવું કંઈક ઈચ્છે. એટલે પલ્સેટિલામાં શું સહાનુભૂતિ ઈચ્છે છે, નેટ્રોમ્યુર સહાનુભૂતિ ઈચ્છતું નથી. અને આ જે બીજા બધા છે ને એ બધા ચીડચીડાપણ, બ્રાયનિયામાં પણ ચીડચીડાપણ છે જ. બ્રાયનિયા બી ગુસ્સે થઈ જાય, કોલોસિન્થ બી ગુસ્સાવાળું પેશન્ટ છે. એટલે અમુક અમુક શું છે, થોડું ડિટેલમાં જવું પડે છે, પણ જે અમુક મેન ટોપિક, મેન જે લક્ષણ કીધા છે એને તમે એ પ્રમાણે તમે વાપરો તો આ સિનેમા સારું એવું રિઝલ્ટ મળી શકે છે.